સમાચાર એટલે ઝડપ અને ઝડપ એટલે અમે. કવરેજમાં ક્યાંય પાછળ નહીં, હંમેશા એક પગલું આગળ. દેશ દુનિયાના સમાચાર, રાજનીતિ, સમસ્યા, વ્યાપાર, રોજગાર, તમામ સમાચારો પર રહેશે અમારી નજર. ગુજરાતની દરેક ઘટના તમારા ફોનમાં સૌપ્રથમ માત્ર V18 ન્યૂઝ પર. ગાંધીનગરમાં વધતા જતા દબાણો વચ્ચે હવે પાટનગર યોજના વિભાગ દ્વારા શહેરને દબાણ મુક્ત કરવા માટે કવાયત શરૂ કરી છે. ગાંધીનગર સેક્ટર 24માં ઇન્દિરાનગર ડિમોલેશન માટે નોટિસ આપવામાં આવી. છેલ્લા કેટલાય વર્ષોથી લોકો ઇન્દિરાનગરમાં વસવાટ કરે છે. અચાનક તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. 7 દિવસ અંદર કાચા મકાનો સંપૂર્ણપણે ખાલી કરવા તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે. ત્યારે પાટનગર યોજના વિભાગની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સેક્ટર 24 સહિતના સ્થળોએ નોટિસ આપવા માટે પહોંચી હતી. તંત્ર દ્વારા નોટિસો આપવાનું શરૂ પરસો રહેતા લોકોમાં આંતરિક રોષ ફેલાયો હતો. જો કે જે રીતે ચરેડીમાં એક પછી એક દબાણો વધીને સ્થિતિ કાબુ બહાર થઈ ગઈ હતી, તેમ અન્ય કોઈ વિસ્તારમાં દબાણો વધે નહીં તથા શહેર દબાણ મુક્ત રહે તે માટે પાટનગર યોજના વિભાગે કામગીરી શરૂ કરી છે.